લીંબડી ખાતે વર્લ્ડ કપ ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ ભારતના વિજયની ઉજવણી। ભારત ફરી T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું। ચેમ્પિયન બનતા લીંબડીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા। લીંબડી શહેર ખાતે મનદીપ પાર્ટી પ્લોટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલ મેચનું લાઈવ સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ મેચ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। ભારતે શાનદાર વિજય પ્રાપ્ત કરતા જ ઉપસ્થિત લોકોએ હર્ષોલ્લાસ સાથે તાળીઓના ગડગડાટ અને જયઘોષ કરીને ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા। ભારતના વિજયની ખુશીમાં ઉપસ્થિત લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને આઈસ્ક્રીમ ખાઈને આ વિજય ઉત્સવની ઉજવણી કરી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ કાર્યક્રમમાં લીંબડીના પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ સહદેવસિંહ રાણા, બાબુભાઈ જીનવાલા, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ શહેરના અગ્રણીઓ રાજુભાઈ પટેલ, કેતનભાઈ વ્યાસ, ડોક્ટર હિતેશ પંડ્યા સહિત અનેક આગેવાનો, ભાજપ હોદ્દેદારો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનદીપ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સ્ક્રીન મૂકીને કરવામાં આવેલ આ જીવંત પ્રસારણનો લાભ લીંબડીના અનેક નગરજનોએ ઉત્સાહપૂર્વક લીધો હતો। ક્રિકેટ પ્રેમીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી મેચનો રોમાંચક આનંદ માણ્યો હતો। રિપોર્ટર દીપકસિંહ વાઘેલા, લીંબડી। શું આજ ભારતની ફાઇનલમાં જીતનું ભારતને ન્યૂઝીલેન્ડની મેચ રમાવાની હતી એની ખુશીની અંદર કિરીટસિંહભાઈ તો હંમેશા અગ્રસ્થાને આવા જગ્યાએ પર પહોંચી જાય છે અને એવું નક્કી હતું અને એ પ્રમાણે રાજુભાઈ પટેલના જીમની અંદર બધા મિત્રોને આમંત્રણ પણ આપેલ અને ખૂબ બધા મોટી સંખ્યામાં અહીંયા ફતેહસિંહજીમાં હાજર રહેલ। મેચ શરૂ થઈ, મેચ શરૂ થતાં જ તે અમારો દિલના હાથમાં એવું કહેતું હતું કે ન્યૂઝીલેન્ડવાળા 20 ઓવર નહીં રમી શકે, આપણે 100% જીતીશું। પરિણામ એવું જ આવ્યું અને હંમેશા ભગવાન પાસે પ્રાર્થના કરી કે આપણો દેશ વડાપ્રધાન મોદી સાહેબ નેતૃત્વ નીચે હંમેશા એક નંબરનું સ્થાન પ્રાપ્ત કરે અને વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છા અને શુભકામના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। આજના વર્લ્ડ કપ ફાઇનલ જે ભારત જીત્યું, 40 કરોડ લોકોની જીત છે અને 140 કરોડની અંદર રહેલી આસ્થા, ભારતનો વિજય આજે આપણે બતાવી શકીએ છીએ અને એમાં પણ ગુજરાતની અંદર ગુજરાતીઓની તાકાત સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડી રહી છે એનું આ ઉત્તમ ઉદાહરણ એટલે ભારતની જીત છે। અમદાવાદની અંદર ભારતની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે ભારતની જીત થતી હોય ત્યારે સમજી લેવાનું કે બુમરાહ હોય, પટેલ હોય કે પંડ્યા હોય, બસ એનો પાવર જ બતાવવાનો હોય અને પાવર સમગ્ર વિશ્વએ જોઈ લીધો છે। એ આ જીતનો એક જશ્ન માની શકાય છે અને ભારતની જીત આવી રીતે થતી રહે એવી જ ભગવાન પાસે પ્રાર્થના। તમે કેવી ખુશી વ્યક્ત કરી રહ્યો? ખુશી એટલી બધી થઈ શકે છે કે ભારત દેશ વિશ્વ ગુરુ તરફ આગળ વધે છે ત્યારે તમામ ક્ષેત્રોની અંદર રમતગમતથી માંડીને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર મેકિંગ ઇન્ડિયા, આ મેકિંગ ઇન્ડિયાનો એક ચમત્કાર કહી શકાય અને મેકિંગ ઇન્ડિયા એટલે કે ભારત જીતે છે, કાયમ જીતે છે, લોકોના દિલ ઉપર રાજ કરીને જીતે છે।